નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી છે, કેટલા જિલ્લામાં વરસાદ પડશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે, ઘણા ભાગોમાં વરસાદ પણ પડી રહ્યો છે। સાથે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે। આગામી 5 દિવસ રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ થઈ શકે છે। ભારે પવન સાથે વરસાદના અનુમાનને લઈને માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। દરિયા કિનારાના વિસ્તારોમાં 35 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ સાથે પવનની મહત્તમ 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમ પણ જણાવ્યું છે। આજે ગુજરાતના 16 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે બનાસકાંઠા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। આમ તો હવામાન વિભાગે આખા ગુજરાતમાં મોટા ભાગના સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। 28 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે। આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે। બાકીના ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરતા જણાવ્યું છે કે 28મી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 28મી તારીખે જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તે 4 કે 5 જુલાઈ સુધી ચાલે તેવી શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।